અહીં બેઠી છું હો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખાસ લાઈવ સવારની પોસ્ટ મૂકી હતી ને એના ઉપર જ છું. ધીમું કરી દે. એનો જવાબ તો લેવો પડશે ને. ખાસ બધા જોડાઈ જાવ એટલે વાત કરીએ આપણે. અને શેર કરતા રહેજો એટલે જેથી કરીને જાણવા મળે. એને ન્યૂઝમાં જે વાત કરી છે એ પ્રમાણે આપણે જવાબ તો માગવો પડે ને. ચાલો બધા જોડાઈ જાવ. બધા જોડાઈ જાય ને એટલે આપણે આ ડાયરેક્ટ જ્યોતિનાથજી મહારાજ, ડૉક્ટર જ્યોતિનાથજી, કેમ કે એ ભલે તોછડાઈથી બોલે, આપણે જેની કંઠી પડી ને એને આપણને આવું નથી શીખવાડ્યું કે તોછડાઈથી બોલવું એમ. એટલે આ મારો ડાયરેક્ટ પ્રશ્ન જ્યોતિનાથજી મહારાજ માટે જ છે. ડૉક્ટર જ્યોતિનાથજી મહારાજ એટલે ડૉક્ટર જ્યોતિનાથજી મહારાજને જય સ્વામિનારાયણ, ઓમ નમો નારાયણ. એટલે જે ન્યૂઝમાં એને થોડાક દિવસ પહેલાં બધું આપ્યું હતું કે ઘનશ્યામ પાંડે આમ મરી ગયા છે ને આમ થયા છે ને પોતે આમ છે ને તેમ છે ને પછી એમાં એને એવોય બફાટ કર્યો છે કે જે 14 ફિરકાઓ છે સ્વામિનારાયણના એ 1-1 કરોડ રાજકારણમાં આપે છે એમ. એટલે આ તો અમારા સત્સંગીનો બધાનો વિચારવા જેવો પ્રશ્ન છે. આજે મેં એના બરાબરના ફ્રી હતી ને તો ન્યૂઝ સાંભળ્યા. એટલે અમારા સત્સંગી વતી અને હું એક સ્વામિનારાયણની છું ને એ વતી જ્યોતિનાથજી મહારાજને ડાયરેક્ટ પ્રશ્ન કહું છું કે ક્યાં મંદિરવાળા 1-1 કરોડ આપે છે ને રાજકારણમાં એનું પ્રૂફ જોશે. હવે ત્યાર રહેજો. આમાં હું યાત્રા કરીને આવું ને એટલે પહેલો પ્રશ્ન તો તમને જ થશે કે પ્રૂફ તો જોશે. કેમ કે અમારા બધા સત્સંગીને જાણવું છે કે અમારો દાનનો પૈસો ક્યાં જાય છે એમ. તમે જે આ વાત કરી છે કે રાજકારણમાં આપે છે ને વાં આપે છે ને ભારતીય જનતા પાર્ટીને આપે છે ને, તો આ તો એક ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તમે આંગળી ચીંધી છે. તો આંગળી ચીંધી છે તો એના પ્રશ્નનો જવાબ તો જોશે ને. એટલે આ ડૉક્ટર જ્યોતિનાથજીને ખાસ કહું છું કે આનો જવાબ તો અમે લેશું, કાયદાકીયથી લેશું. તમારે આપવો જ પડશે. તમારી પાસે તમે એમ કહો ને પ્રૂફ વગર બોલતો નથી, તો આનું પ્રૂફ લઈને તમારે આપવો પડશે. અમારે જાણવું છે કે અમારો દાનનો પૈસો ક્યાં જાય છે એમ. એટલે આવું કોઈ વિશે બફાટ કરતા પહેલા 7 વાર વિચારાય. આ ડાયરેક્ટ જ્યોતિનાથજી મહારાજને કહું છું. અને બીજો પ્રશ્ન એમ કીધો કે ઘનશ્યામ પાંડે તો આવી રીતના ઓફ થઈ ગયા, તો દાદા ખાચરે ગઢડામાં બધું ઘર આપી દીધું, એની બધી મિલકત આપી દીધી, તો શું કાંઈ દાદા આ પ્રશ્ન ઉપર એની મહારાજે સ્વામિનારાયણ ભગવાને અંતિમ લીલા બધી ગઢડામાં પૂર્ણ કરી. એની અંતર ધ્યાન લીલા એની બધી ગઢડામાં પૂર્ણ કરી. તો શું દાદાનો પરિવાર આખો ખોટો હતો? એટલે દાદા ખાચરનો દાખલો અમે છે ને એનો દાખલો જે કરેલો છે ને ભગવાન પાછળ, એ અમે હેલફેલ નહીં જવા દઈ. કેમ કે દાદા ખાચરે બધું આપી દીધું હતું, બધું સમર્પિત કરી દીધું હતું ભગવાનને. તો એ કાંઈ દાદા ખાચર કાઠી દરબારમાંથી હતા, તો કાંઈ દાદા ખાચર ગાંડા નહોતા. એટલે તમે આ પ્રશ્ન જે કરો છો ને ભગવાન ઉપર કરો છો ને, એ દાદા ખાચરના પરિવાર ઉપર થાય છે. તો શું દાદા ખાચર કાંઈ ગાંડા હતા? તમે એમ કહો છો કે એ આવી રીતના નથી મર્યા ને આવી રીતના મર્યા છે, તો હવે એનું સર્ટિફિકેટ તો જોશે ને. આ બધા પ્રશ્નનો સાર આ નીકળે છે. તમે ભગવાન ઉપર આંગળી નથી કરી, બધા ઉપર કરી છે. જે ભગવાન હતા ત્યારે સમર્પિત થઈ ગયા ને એની બધા ઉપર તમે આંગળી કરી કહેવાય. એટલે આનો જવાબ તો તમારે આપવો જ પડશે. એટલું યાદ રાખજો. તમે મારા ભગવાન, તમે એમ કહો છો કે તમારા ભગવાનને કોઈ ગાળું બોલે તો તમારું લોહી ઉકળે કેમ છે એમ. તો તમે બોલ્યા, તમને એકને જ કીધું છે, આખા સનાતન ધર્મને નથી કીધું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 5-25 એવા હોય તો એના નામનો કાયદેસરના કેસ કરાય. તમે તો આખા આ સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કર્યો અને તમે ભગવાનને જેમ ફાવે એમ ગાળું આપી છે. એ તો આઈ જઈ સહન નહીં થાય ને કાંઈ લઈ નહીં થાય. જે સંતો બોલ્યા હોય ને એના નામ લઈને એને કાયદેસર અરજી કરાય કોર્ટમાં. છે ને આ બધા કાયદા છે જ, બનાવ્યા જ છે. પણ તમે જ્યારે સત્સંગી ઉપર આંગળી કરી છે ને ભગવાન ઉપર આંગળી કરી છે ને, એટલે અમે ચૂપ રહેવાના નથી. એટલું યાદ રાખજો. એટલે આ જ્યોતિનાથજી મહારાજને ચોખ્ખું કહું છું, આનો જવાબ તો જોશે જ અને આપવો પડશે. તમે એમ બફાટ કર્યા છે ને બધા ન્યૂઝમાં, અને મેં આજે એ વિડીયો મૂક્યો છે
મારી FB ચેનલમાં તમારું બોલેલું મૂકેલું છે જવાબ માટે, પણ મેં અત્યાર સુધી રાહ જોઈ કે તમે કઈ વિડીયો દ્વારા મને જવાબ આપો છો કે નહીં એમ. એટલે પાછો આ વિડીયો બનાવીને તમને જ જવાબ માગું છું. જ્યોતિનાથજી, ચોખ્ખું તમને જ કહું છું, અમારે હવે આ સત્સંગીને જાણવું છે કે ક્યાં ક્યાં મંદિર કરોડ રૂપિયા આપે છે ને કરોડ રૂપિયાનો તો તમારા પાસે હવે અમારા પ્રૂફ સાથે જોશે. આટલું યાદ રાખજો. એટલે બફાટ કરતા પહેલા છે ને 7 વાર વિચારી લેવું. વિરોધ કરાય, વિરોધમાં પણ વિવેક હોવો જોઈએ. વિરોધમાં પણ વિવેક હોવો જોઈએ. આ તો તમે છે ને એવું નક્કી કર્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન સંપ્રદાયને ઝઘડાવો, અને આ તમારી સાથે જે જોડાયેલા છે ને એ બધાને કહી દેજો તમારે જે કેવું હોય. તમારે જે તમારી સાથે જ્યોતિનાથને કહું, તમારી સાથે જે જોડાયેલા છે ને એને જે કેવું હોય સમાચાર મોકલી જ દેજો. અહીંયા કાંઈ ફેર પડતો નથી. સાચી વાત છે બેલાબેન, સાચી વાત છે. આમને બોલવાનું ભાન જ નથી. એ ભાન નો હોય એમ નો ચાલે ને, એનું પ્રૂફ તો જોશે જ. પૂર્વી પટેલ, જ્યોતિનાથ પ્રૂફ લઈને આવતા રહો ખુલ્લે આમ. કોને 1 કરોડ લીધા છે? હા, એ તો કેવું જ પડશે ને. અને જનતા પાર્ટીને પણ કહું છું, તમારી પર પણ આંગળી કરી છે, એટલે તમારે આની પાસે જવાબ માગવો પડશે. તમે આની પાસે જવાબ માગો એટલે આવા ખોટા છાપા નાખતા છે ને આને બંધ થઈ જાય. આજે આ છાપા નાખ્યા, કાલે બીજા છાપા નાખશે. આમ છે ને તેમ છે ને. તો હું નંદ સંતો અમારા ગાંડા હતા? નંદ સંતો અમારા ગાંડા હતા? દાદા ખાચરે આખું ગઢડું આપી દીધું, કઈ ગાંડા હતા? અને તમે એમ કહો કે કાલ હવારના ભગવાન નથી, એટલે તમે કહો ને અમારે માની લેવાનું. જેની શ્રદ્ધા હોય ને કોઈ પણ ને ભગવાન માની શકે છે. આર્ટિકલ 25 વાંચી લેવું. આ જ્યોતિનાથને કહું, ડોક્ટર ભણ્યા છો ને એટલા માટે કહું છું. અને તમે એમ કહો કે અમારા ભગવાનને આમ કહેતો, જે કહેતા હોય ને એના 5 કે 25 ના નામ લઈને કહેવાય. તમે બોલ્યા છો ને તો હું તમારું નામ લઈને બોલું છું ને. આખા સનાતન ધર્મને મેં નથી કીધું ને, એટલો વિવેક હોવો જોઈએ, એટલું યાદ રાખજો. આજે મને સનાતનના બ્રાહ્મણના ભાઈ હતા અને ગાંધીનગરથી હતા. મને બહુ સરસ આજે એને વાત કરી. બેન ઈ કે હું આટલા બધાના યુટ્યુબ વિડીયો જોતો હોય પણ કોઈ દિવસ કોઈને ફોન ન કરું, પણ તમારી સાચી વાત સાંભળીને મને બહુ આનંદ થયો. એ કે તમે ખાસ આ વાત કરજો. એ કે આ બધા હિન્દુને ને આપણે સનાતનને સ્વામિનારાયણને ઝઘડા કરાવી અને તમે એ કે ડાંગ બાજુ જાજો. હું વિસ્તારથી કહું, એ કે વિસ્તારથી કહું, એ બધાના ગામના નામ. એ કે ત્યાં છે ને બધા એ કે અત્યારે મસ્જિદો ને એવું બધું બનાવી નાખ્યું, તમે જોવો. એ કે આ ઝઘડામાં એ કે કાલ સવારે આ થશે. એ કે આજે બહુ સરસ એ ભાઈએ મારી સાથે વાત કરી. એટલે હંમેશા હું કહું જ છું ને કે આ બેના ઝઘડામાં ત્રીજો ફાવી જશે. એટલે આ જ્યોતિનાથજીને ખાસ કહું છું. ને મીડિયામાં તેવડ હોય ને, મીડિયાવાળાને કહું છું, તેવડ હોય ને તો ક્યારેક એ બતાવો કે જ્યોતિનાથના બફાટથી સ્વામિનારાયણ સંપ્રદાયની લાગણી દુભાણી. કેમ એક વારે નથી બતાવ્યું? એ જેમ ફાવે એમ બોલ્યો છે, કેમ એક વાર તમારથી નથી બતાવવાનું? તમે તો ન્યાય લઈને બેઠા હોય તો બે બાજુ બતાવો. કેમ તમારથી ક્યારેય નથી બતાવાતું બે બાજુ? તમે એક બાજુ જ બતાવો છો. સ્વામિનારાયણ ધર્મના સંતો કંઈક બોલે તો તમે બતાવો કે બધાની લાગણી દુભાણી, લાગણી દુભાણી. તો આ જ્યોતિનાથ જેમ ફાવે એમ સ્વામિનારાયણ ભગવાનનું બોલ્યો, તમારે સત્સંગીની લાગણી નથી દુભાણી? અત્યાર સુધી રાહ જોઈ કે તમે આજ ન્યૂઝમાં બતાવો, કાલની કેમ નથી બતાવ્યું? એટલે જે કરતા હોય કરો, તમારા પેટનું પાપ તમને જ નડશે. આટલું જીવનમાં યાદ રાખજો. સિકંદરને જવું પડ્યું તું મૂકીને, અને બધાને જવું પડશે. મારે ને તમારે ને બધાને જવું પડશે. એટલે તમારા રોટલા શેકવા માટે તમે કારણ વગરના બધાને આંગળી ન કરો. આ જ્યોતિનાથ તમારા માટે જ ખાસ લાઈવ છે. આ તમારા પ્રશ્ન માટે જ, આ બફાટ માટે જ. અને માફી માગે ને આપે ને તો એને ભગવાન કહેવાય. માફી કોણ આપી શકે? જે મહાન હોય ને આપી શકે. જો આનો જવાબ તો જોશે હો જ્યોતિનાથજી મહારાજ. પહેલી વખત માફી આપો ને તો ક્ષમા છે. બીજી વખત માફી માગે ને તમે આપો ને
તો તમે મૂર્ખ છો. અને ત્રીજી વખત જો માફી માંગે ને તમે આપો ને તો તમે કાયર. મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણના 14 ફિરકા છે, તેમાંથી દરેક ફિરકો 1 મહિનામાં 1 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી કોઈ શાસક પક્ષ કે વિરોધ પક્ષને આપે, એટલે કોઈ કશું બોલતું. લે આ 1 કરોડ આપે છે એવી વાતો કે ચાલ આ 1 કરોડ નો જવાબ તો જોઈને હવે અમારે આ જ્યોતિનાથજી મહારાજ ને ખુલ્લે આમ કહું છું કે આ 1 કરોડ નો જવાબ તો જોશે, એટલે અમને ખબર પડે ને કે અમારા દાનનો પૈસો જાય છે ક્યાં. અમારે બધા સત્સંગીને હવે જાણવું છે. ટૂંક સમયમાં તમને અમે પૂછશું વતન કાયદાકીય પૂછશું કે તમારે આનો જવાબ તો આપવો પડશે. મારે દેશ વિદેશથી બધાને જાણવું છે. હવે તમે આંગળી ચીંધી છે ને તો હવે આનો જવાબ તમારે આપવો જ પડશે. રણજીતભાઈ બાપુ હવે જવાબ આપો ને પ્રૂફ આપો કરોડ વાળું. સાચું જ છે ને. અને જનતા પાર્ટી નહીં કહું છું, તમે પૂછજો, તમે પૂછજો, અમે તમારી સાથે જ છે પૂછવામાં. તમારી ઉપર આંગળી કરી છે આને. તમે એકદમ સરસ રીતે ગુજરાતમાં બધા ભારતમાં તમે સરસ રીતે કામ કરતા હો, તો તમારી ઉપર આંગળી કરી છે આને. તો હવે આને પૂછવું જ પડશે અને આનો જવાબ જ્યોતિનાથને આપવો જ પડશે. કેમ કે અમે મંદિરોમાં દાન કર્યું હોય એટલે અમને ખબર પડે ને કે રાજકારણમાં જાય છે કે ક્યાં જાય છે. હવે આ જ્યોતિનાથે કીધું, અમને તો ખબર નથી, એટલે હવે અમારે જાણવું છે બસ, બીજું કાંઈ નહીં. હસમુખભાઈ પટેલ, રાઈટ સિસ્ટર. અને ઈ પાછા એમ કે માફી આપે ઈ આવા કહેવાય. પેલા તમે ડોક્ટર દરજાના માણા અને સાધુ હોય ને, સાધુનું તો હૃદય દયાળુ હોય ને, માફી આપે એને જ સાધુ કહેવાય, એને જ સાધુ કહેવાય. તું અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને આંગળી કરસ ને એના પેલા તમે તમારી ઉપર આંગળી કરો. અશ્વિનભાઈ બેન આ લોકોને પૂછો કે 1900 ઇસ્લામી કારણ થવા, ઈ બધું પૂછશું આપણે. હવે તો આ બધાને પૂછવું જ પડશે ને, બધું પૂછવું પડશે હવે તો બધું. હિતેશભાઈ સોનિયા બાપુને હવે ઈ એમ કે છે કે રાજકારણમાં જાય છે એટલે પૂછવું પડે. હમણાં એને એમ કીધું હોત ને કે 1 કરોડ કોકને જમાડવામાં જાય છે, હોસ્પિટલમાં આપે છે, બાળકોને ભણાવવામાં આપે છે, તો અમને પ્રોબ્લેમ નહોતો, તો અમને કાંઈ પ્રોબ્લેમ જ નહોતો. પણ એને રાજકારણનું કીધું ને એટલે હવે અમારે જાણવું છે બસ, બીજું કાંઈ પ્રોબ્લેમ નથી, બીજો અમને કાંઈ પ્રોબ્લેમ નથી. ઈ જેની જે ઈ બધાની આખી એક 20-25ની ટોળકી છે ને, આ બધાને જવાબ આપવો પડશે. હું તો છોડવાની જ નથી કાયદાકીય, હું તો છોડવાની જ નથી. હું આના માટે હવે નવરી થઈ જવાની છું. હું સેવાનું કામ બીજાને સોંપી દેવાની છું. હું મારા ભગવાન માટે નવરી થઈ જવાની છું. અને એમાં ઘણા મને દેશ વિદેશથી બધા ભાઈઓ બહેનોનો સાથ છે. એટલે સેવાનું કામ તમ તારે હું થોડાક દી પડતું મૂકી દઈશ, પણ તમે જે ભગવાનને મારી આસ્થાને ગાળું દીધી છે ને, એ તો હું છોડવાની જ નથી. કાયદાકીય જ પગલાં લેવાની છું. અમને કાયદો લેતાય હાથમાં નથી આવડતું. કાયદેસર કાયદાકીય પગલાં લેશું, ભલે 50 જગ્યાએ કેસ કરવા પડે. જોવો દોડતા કેવા કરું હું નહીં. એટલે 500 વાર કીધું તું કે આંગળી કરતા પહેલા વિચારજો, બધાને સરખા ન સમજતા. જે સંત બફાટ કરે એના નામ લઈને આખું લિસ્ટ બનાવી એની ઉપર કાયદા છે, કાયદાકીય કાર્યવાહી કરાય, એને કાયદાકીય કાર્યવાહી કરાય. હજી કાયદા જીવન છે દેશમાં. આખા સત્સંગને ટાર્ગેટ ન કરાય, હજી યાદ રાખજો. ના 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 ના, હું હમણાં આપણે યાત્રા પૂરી થાય ને એટલે મોટું આપણે એક સ્નેહ મિલન ગોઠવી જ છીએ. બધા સત્સંગી ભાઈઓ બહેનોનો વાડા મૂકી અને મારા ભગવાનને ગાળું દીધી અને આપણા ડોકમાં કંઠી છે, તો મારા બાપ માટે મારે આગળ જવું છે, એના માટે બધા તૈયાર થઈ જ જાજો. હું ટૂંક સમયમાં જ તારીખ આપું છું. એની લાગણી દુભાઈ તો અમારી નથી દુભાતી. અને કોઈ પણ માની શકે. પાછા હમણાં તો ઈ ચાલુ કર્યું હતું કે આ નોઈમનો જન્મ નથી ને પૂછડાનો જન્મ નથી. તમે બધા આ જ્યોતિષના દીકરાથી જાણી આવ્યા, ઓલો જન્મ નથી ને એના પ્રૂફ આપો ને. કાંઈ તમે અમારા બાપુજી છીએ, તમારે તમને પ્રૂફ આપવું પડે?
તમે અમારા બાપુજી છો તો અમારે તમને પ્રૂફ આપવું પડે. અમે ગમે એ પથ્થર હોય ને એમાંય ભગવાન માની લ્યો. અમારી આસ્થાનો વિષય છે, એ અમારો આસ્થાનો વિષય છે. તમે કોણ આંગળી કરવા વાળા? અને જે દેશમાં કોઈ દી ગુજરાતનું એવું ભારતનું એક મંદિર નહોતું ને, ન્યાય રામ ને ઘનશ્યામ ને શ્યામ ને પધરાવ્યા છે. એવું કરીને બતાવો ને, એવું કરીને બતાવો ને, તો તમે કહેવાવું કે ના 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 તમે. અને પાછા એમ કે સનાતન જે આ જ્યોતિનાથ કે ને એને જ કહું છું. બધા સનાતનીનો ભાઈ બહેનોને નથી કહેતી, એટલે એનું નામ લઈને જ્યોતિનાથને જ કહું છું. સનાતનનો ધર્મ શીખા રાખવી પડે, એવી રીતના બધા જે નિયમ ધર્મ હોય એ રાખવા પડે. કેટલાક નિયમ ધર્મ રાખે છે આ જ્યોતિનાથ. અરે હું દિલ્હી સુધી કાયદેસર દિલ્હી સુધી કેસ કરવાની છું. જોવો કેવા તોડાવું છું નહીં. હવે જવાબ તો જોશે જોશે ને જોશે જ. કાયદાકીય જ જોશે. ભલે પછી જ્યારે ન્યાય મળતો, ભલે 20 વર્ષે ન્યાય મળતો, અને ભલે હું મરી જાઉં પછી ન્યાય મળતો, પણ કાયદેસર ને કાયદાકીય કાર્યવાહી તો હવે બધા બહેનો દ્વારા કરવાના જ છીએ. બહુ તમારા બફાટ સાંભળી લીધા, બહુ બફાટ સાંભળી લીધા. જેને જે એવા કેટલા બહેનો ને એવા કેટલા વડીલ બા છે, મને રોજ ફોન આવે, જેને ભગવાન ને ભગવાનની માળા સિવાય કાંઈ કામ નથી ને, એ બિચારા રોતા હોય. મને એમ કે મારી આપણી આસ્થાને કેવું કહે છે બેન, કેવું કહે છે. એના આંખમાંથી તમે આંસુડા પડાવ્યા છે. એની આંખમાંથી તમે આંસુડા પડાવ્યા છે. એના કદાચ હશે કોઈનામાં વેર ઝેર એવું, પણ એ બિચારા ગઈઢા બા હોય ને, જેની આસ્થા હોય ને, એને તમે જેમ ફાવે એમ કીધું છે ને, એ ભગવાનને એની આસ્થા એ હોય ને, એને આંખના આંસુ તમને નહીં છોડે, એટલું યાદ રાખજો. અને હજી કહું કે 5 સનાતનમાંય ખરાબ હોય અને 5 સ્વામિનારાયણમાંય ખરાબ હોય. એને લઈને તો બધાને ટાર્ગેટ ન કરાય. બહુ તમારા બફા ઠાંભળા, બહુ બફા ઠાંભળા. અને આ જે કોમેન્ટ વાળો તો એને કહું છું, તારા જેવા વિચાર ને એવી હું છું. તારા સારા વિચાર તો હું સારી છું, તારા છેલ્લી ક્વોલિટીના વિચાર તો હું એવી છું. આટલું યાદ રાખજે. આશા પટેલ એવી જ છે, જેના જેવા વિચાર ને એવી છે, એટલું યાદ રાખવું. તમારા વિચાર સારા તો સારા, અને તમારા વિચાર ખરાબ તો હું એવી જ છું. કઈ એટલે કાંઈ એમ લખે કે તમે સ્વામિનારાયણ આમ છો ને, તમારી માયાની ધંધા કર્યા હોય એટલે તમને ઈ જ દેખાય. મારા ડોકમાં કંઠી એની મને આડી આવે છે, નહીં તો તમને એક એક જવાબ આપું. એવા જવાબ શબ્દમાં, તમારા શબ્દમાં જવાબ આપું. કા ઓલા બધા એકાંતિક સંતો હોય ને એને ટકલા કરે. ટકલા તમારા બા પૈસે. બધા સંતોને નો કેવું, હજી કહું છું, જે જેવા હોય ને સંતોને કેજો, નહીતર મારા મોઢાની તો ખાસો જ. 5 પછી ખરાબ હોય, એમાં બધા ખરાબ ન હોય. બીજા ઘણા ધર્મના શાસ્ત્રમાં કેટલું ખંડન કરેલું છે. ન્યા કોઈને કાંઈ નથી દેખાતું. કા હું બોલું ને એટલે એમ કે આશાબેન ને એ કે સ્વામિનારાયણ ની આમ હે તેમ હે એને. અરે ભાઈ, મને કોઈ નો ચડાવે, મને કોઈ નો ચડાવે. મને ભગવાને બુદ્ધિ હજી આપી છે, અને હું કોઈની ચડીને બોલું એવી નથી. આટલું યાદ રાખજો. મારો એક જ પ્રશ્ન છે કે તમે છે ને સનાતન ધર્મ ને સ્વામિનારાયણ ધર્મ કરી ઝઘડા કરાવી અને ત્રીજાને ફવાડોમાં આ છે ને પાછળની પ્રજા ખોખલી થઈ જશે. એટલે આ 5 પછીના જે મનની મનસા છે ને ક્યારેય પૂરી નહીં થાય, અને થાવાય નહીં દે. એટલું યાદ રાખજો, થાવાય નહીં દે. મારા જેવી હજારો બહેનો ત્યારે જોવું હે ને, ટૂંક સમયમાં બતાવીશ, ટૂંક સમયમાં જ બતાવીશ. અને એટલું એવું સ્વામિનારાયણનું સ્નેહ મિલન થવાનું. બધા ભાઈઓ બહેનો ફિરકા બધાના વાળા છોડીને આવજો.
હું આ ગુરુકુળના છો, હું આ મંદિરના છો, હું આ ઈ નહીં, હું ભગવાનનો છું ને મારા ભગવાનને ગાળ દીધી છે ને, એટલે હવે આના માટે તો આગળ થવું જ છે. ઈ માટે બધા આવજો. આ તો એક સાધુ કંઈક કરે, બે સાધુ કંઈક ખોટું કરે એટલે સ્વામિનારાયણ ભગવાનને ગાળ દે. ઈ અમારો બાપ છે ને અમારી આસ્થા છે. અને અમને અહીં શોખ છે ને દેશમાં સેવા કરવાનો, એટલે જ રહું છું. હજી કહું છું, અને એકલી જ રહું છું. આખો બધો પરિવાર લંડનમાં છે, અહીં કોઈ નથી. જે મને ન જાણતા હોય ને એ ખાસ જાણી લેજો. મારા દેશ માટે જ રહું છું, મારા ભગવાન માટે જ રહું છું. એટલે આપણને એમ થાય કે આ જ્યોતિના રાત બંધ થાય, કાલ બંધ થાય. રોજ ઉઠીને એના નવા બફાટ હોય, રોજ ઉઠીને. આ તો 1 કરોડ વાર હું સવારનું સાંભળ્યું ને ત્યારનો મારો મગજ જ નહોતો કામ કરતો. હવે આને 1 કરોડનો તો જવાબ લેવો પડશે. અમારા દેશ વિદેશથી બધા હરિભક્તોએ કીધું છે હવે આનો જવાબ તો જ્યોતિનાથજી પાસે જોશે જ. અને ફોન કરે કેમ ફોન સ્વિચ ઓફ કરી દો છો? ફોન કેમ સ્વિચ ઓફ કરી દો છો? તમે બોલ્યા છો તો પ્રશ્નનો જવાબ તો માગે ને. એટલે મારા સનાતનના ભાઈઓ બહેનોને કહું છું કે આવા ભાગલા પડાવતા હોય ને એના સાથ સહકારે ન જાતા. થોડુંક આપણા મગજથી વિચારજો. ને સ્વામિનારાયણ સંપ્રદાયને કહું છું કે આવા ભાગલા પડાવવાની રાજનીતિ કરતા હોય ને એનાથી દૂર રહેજો. તમે જેને આસ્થા ધરાવતા હોય ને બધા માટે સર્વશ્રેષ્ઠ જ હોય, પણ જે 5 પછી 2 માં ખરાબ હોય ને એને છોડી દેવાના, એની સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની. એક કરોડ દે છે એ કે બધા મહિને પાછા મહિને 1 કરોડ દે છે બધા ફિરકા, એવું બોલે છે. 14 ફિરકા. એટલે હવે આ 14 ફિરકા કોણ ગણો છો? એ 14 ના નામ જોશે, પછી 14 1 કરોડ ક્યાં આપે છે એ બધું જોશે, બધું જોશે. અમારા બહેનોને બધું જોઈ છે. હું સંતો સાથે દેશ પણ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન ઘનશ્યામની પ્રતિષ્ઠા કરવા માટે ગયો હતો, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય એક પણ હિન્દુ મંદિર નથી. એટલે તો જોવાતું નથી. પેટમાં આ તે રેડાય છે ને એટલા માટે જ રેડાય છે. અમુક આવા 20-25 છે ને એનાથી જોવાતું નથી. એને એમ જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને તોડો ને એટલે બધું તૂટી જશે. અરે ભાઈ, કેટલાય વહી ગયા, સપના લઈને કેટલાય વહી ગયા, હું ને તમે વહી જાશું. પણ જેને માનતા હોય ને એ એના માટે સર્વોપરી હોય. અને એના સિવાય પાંદડું આપણાથી તૂટે નહીં. આપણાથી પાંદડું ન તૂટે. આપણાથી પાંદડું ન તૂટે. કેટલાય ગયા ને કેટલાય વહી ગયા ને કેટલાય જાશે. સાચી વાત છે ભાઈ. 1-2 ખેરી ખરાબ હોય તો ફેંકી નથી દેતા, એમાંથી બગાડ હોય તો એટલો કાઢીને લઈ લે છે ને. સમજણની વાત છે આ. ભૂમિબેન, જય સ્વામિનારાયણ. એટલે ત્યાર રહેજો ડોક્ટર જ્યોતિનાથજી. આ 1 કરોડનો જવાબ અમારે દેશ વિદેશમાંથી બધા સત્સંગીને જોઈ છે. દુખે છે પેટ ને કૂઠે છે માથું, નહીં ભેગું થાય તો કોકની ઈર્ષા કરવા જાશો ને તો પેલા તમારું જ ખરાબ થશે. એટલું જીવનમાં યાદ રાખજો. તમારા પેટનું પાપ તમને જ નડશે. આટલું જીવનમાં યાદ રાખીને હાલજો. ઉત્કર્ષ કોઈથી સહન નથી થતો. સહન ન થાય તો આપણે કોઈનું થોડાક લૂંટી આવ્યા છીએ કે આપણા સાધુ કોઈનું લૂંટી આવ્યા છે? આપણા હરિભક્તો રાત દી મહેનત કરીને પછી મંદિરમાં આપ્યું છે. અને એ કઈ કોઈ પરાણેથી આવ્યા નથી, એની મરજીથી આપે છે દાન. કઈ આપણા સંતો કોઈ પાસે લૂંટી આવતા નથી, કે સનાતનના કોઈ સંતો લૂંટી આવતા નથી કોઈ પાસે. સૌને આસ્થા હોય એ પ્રમાણે બધા એને દાન પુણ્ય કરતા હોય છે. પણ આવા થોડાક હોય ને એને બહુ ઈર્ષા થતી હોય. આવા 5 પછી હોય ને એને બહુ ઈર્ષા થતી હોય, પણ એનાથી કાંઈ ફેર નહીં પડે. સનાતન ધર્મમાંય સાચા સમજુ સંતો બહુ બધા છે.
આના જેવા તો કોક જ હશે. સાચી વાત છે સંજયભાઈ. જય સ્વામિનારાયણ દીદી, સાચી વાત છે. જય શ્રી રામ, જય શ્રી રામ. અને આમાં એક જોજો, એક જે સરદાર ફ્રીમાં ભણાવતા હશે, પછી વડતાલ ફ્રીમાં હોસ્પિટલ છે, સાળંગપુર જમવા જાવ, કોઈને પૂછીને નથી કહેતા કે તમે કયા ધર્મના છો, કે કયા સંપ્રદાયના છો, કે કઈ જ્ઞાતિના છો. સારા વિચાર કેમ કોઈ કહેતા નથી? મારો આશ્રમ છે મા બાપ વગરની દીકરીઓનો, પણ આજ સુધી એક દીકરીને અમે નથી પૂછ્યું કે તું કયા ધર્મમાંથી છો, કે તું કયા જ્ઞાતિમાંથી છો. બસ હિન્દુ છો ને, અને અમારા આશ્રમમાં આવ્યા એટલે કંઠીન ચાંદલો કરવાનો, તમે બહાર જે કરો ઈ. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. એટલે સનાતનના ભાઈઓ બહેનોને ને સ્વામિનારાયણના ભાઈઓ બહેનોને આ જ્યોતિનાથ જેવાની વાતોમાં ન આવું. આના જેવા બે ચાર છે, ઓલો એક કૌશિક છે ને કોક બીજો છે ને, એવા બે ચારની વાતોમાં ન આવું. આના કામ જ ઈ છે. જેના વિચારો બરાબર ન હોય ને એની તો ભાષા ન સંભળાય. બેન ખૂબ જ સુંદર શબ્દ હિન્દુ છો. હરેશભાઈ હિરાણી, સાચી વાત છે. આજે એક મારામાં જોજો, ઓલી મેં તો રમૂજ કરવાની એક પોસ્ટ મૂકી હતી, કેમ કે અમે માણસ છીએ તો ક્યારેક રમૂજની પોસ્ટ ન મૂકી. એમાં એક આમ બહુ બળતરા થતી હોય ને તો આવ્યો તો છેલ્લી ક્વોલિટીની ભાષા વાપરતો હતો, પછી મેં છેલ્લી ક્વોલિટીની વાપરી. જેવો પ્રશ્ન ને એવો જ આશા પટેલનો જવાબ આવશે, એટલું જીવનમાં યાદ રાખવાનું. કેમ કે પરિવાર આખો વિદેશ છે, એટલે વિદેશની મોહ માયા છોડીને જ દેશની સેવા માટે રહું છું. એટલે મને કોઈ બીજો કોઈ એવી કોઈ લાલચ નથી ને એવા કોઈ શોખય નથી, જેથી કરીને મારે છે ને આમ બીબીને રહેવું પડે. હું તો એમ જ કહું કે કાલ ઉપર જતી હોય ને તો આજ જાઉં, પણ જીવવાનું તો ભગવાન ને દેશ માટે. અને જેને અમારા ડોકમાં કંઠી છે ને, જેને અમને આસ્થા છે ને, એ તમે ઊંધા પડી જશો તોય નહીં મેળ પડે, તોય અમારી આસ્થા છે ને આમ જરાય ડગમગશે નહીં. એટલે આ જ્યોતિને કહું છું, આ જ્યોતિનાથને, કે બહુ મરચા લાગતા હોય ને તો અમારે ગોંડલનું મરચું બહુ વખણાય, થોડુંક મરચું મોકલીશ એટલે વધારે મરચા લેવા. દેસાઈ નીતાબેન, ના બેન, મારો મગજ નો ખાલી થાય, હું એને ખાલી કરી દઉં. હજી મારો મગજ ખાલી ન થાય, હું એનો મગજ ખાલી કરી નાખું. એ એક પ્રશ્ન કરે ને એમાંથી મને લોના કાયદા લોનું ભણેલી મને બધું આવડે, કે કયા પ્રશ્નમાંથી મારે કયો જવાબ માંગવો ને મને ખબર હોય. ગિરીશભાઈ, ભાઈ મારા કોઈ સંતો નથી, તમને પેટ દુખ્યું હોય ને તો તમે ન્યા જાઓ. હજી કહું છું, 5 પછી બેયનામાં ખરાબ હોય. જેને પ્રોબ્લેમ હોય ને કાયદા છે, ન્યા જાવું, ન્યા કેવા જાવું, બીજાને કેવા ન આવું. મને જો જ્યોતિનાથજી મહારાજના પ્રશ્ન છે ને તો મેં એને જ કીધું, બધાને નથી કીધું. એટલે ખોટું તા કરતું ન ઉપાડવું. અને અમે નહીં કહેતા હોય, અમે કહેતા જ હોય. મારા 4 વર્ષના વિડીયો જોઈ લેવા. હું સંતો નહીં કહેતી જ હોઉં છું કે નો ખબર પડે તો મૂંગું રહેવાય ને તો ધોતિયા કાઢીને ઘેરે વહી જવાય. એટલે અહીં કોઈનો ખોટો પક્ષ તો લેતા જ નથી, અહીંયા કોઈનો ખોટો પક્ષ લેતા જ નથી. એટલે તમારા જેવા 5 પછીને ખબર, મારા સ્વભાવની ન ખબર હોય ને તો મારી આઈડીમાં ન આવું. અને બધા માટે બધા સર્વોપરી જ હોય. હું તો આ 4 વર્ષથી કહું છું,
માતાજીને માનતા હોય ને એના માટે માતાજી સર્વોપરી હોય, ભગવાનને માનતા હોય એના માટે ભગવાન સર્વોપરી હોય. આપણે શું કામ એને કોઈને આસ્થાને ઠેસ પહોંચાડવા જવું જોઈએ? અને પાછું ઈ કહેવાનું એક છે કે બીજા બોલે તો દુઃખ નથી થતું, નહીતર એમ થાય કે ના ના બધાથી દુઃખ થાય છે. આ તો સ્વામિનારાયણ સંતો બોલે તો જ દુઃખ થાય. આ વાત ઈ છે, દુઃખ થતું હોય તો બધાથી થવું જોઈએ ને. હવે જે 20-25 છે એને કહું છું, ધર્મનું એવું જ્ઞાન શીખવાડો ને બાળકોને કે રોજે ભગવાનનું પૂજા પાઠ કરવાના, શિખા રાખવાની, આપણે હિન્દુ છીએ તો ચાંદલો રોજ અવશ્ય હોવો જોઈએ, આવું શીખવાડો ને. ઈ હોય એકાદા બે, એના પાડેલા એકાદા બે હોય આમાં, પણ કાંઈ વાંધો નહીં, બધાને લઈ લેશું, બધાને જવાબ આપવા લેશું જ, કોઈને નહીં છોડી, ચિંતા ન કરતા. કહું ને કે 1 વર્ષ હું સેવા આવે તમ તારે ઓછી કરી નાખીશ, મારા સેવાવાળા સેવા કરશે, મારા દાતાશ્રી બધું આશ્રમ ચલાવશે, મારા એવા દાતાશ્રી છે ને, હું ભગવાન માટે લડીશ ને તો એ આશ્રમ મારો ચલાવશે. દેશ વિદેશમાં એવા દાતાશ્રી છે જ. પણ હવે તો હું જે ભગવાનને ગાળ આપી છે ને, હવે અમારી લાગણી દુભાણી છે, અને અમારી લાગણી દુભાણી છે ને તો અમે કાયદાકીય જ કરશું. અમને નથી આવડતું તમારે જેમ બધાને ટાર્ગેટ કરવા. જે બોલ્યા હોય ને અમે એના જ નામ લઈ લઈને કહેશું. સાચી વાત છે. એક સનાતનનું મંદિર બનાવો તો ભળના દીકરા કહેવાય. સાચી વાત છે ભાઈ. સાચી વાત છે ભૂમિબેન. ઓમ નમો નારાયણ. અમને તો ક્યાંક કોક મળે ને, મારે સેવામાં ઘણા જૈન ધર્મનાય છે, તો ઈ મને જય જીનેન્દ્ર કહે, હું એને જય સ્વામિનારાયણ કહું. અમને કોઈ પ્રોબ્લેમ ન હોય, અમે તો રાજી થાય. કોઈ પણ ધર્મમાં માને તો છે ને, બસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. યાત્રા પૂરી થાય ને એટલે બધા આપણા સત્સંગી ભાઈઓ બહેનો તૈયાર રહેજો. આપણે એક સરસ રાજી ખુશીનું જ આપણે છે ને એક સ્નેહ મિલન ગોઠવવું છે. અને બધા જે વાળા હોય ને વાળા મૂકીને હું ભગવાનનો છું અને હું ભગવાનની છું એના માટે મારે જવું છે. બસ આપણે રાસ કરશું ભગવાનનો મસ્ત બધા ભેગા થઈને. જય સ્વામિનારાયણ. જય સ્વામી બેન. કૃષ્ણ ભગવાન. બેન પાણી રણજીતભાઈ પાણી પડખે પડ્યું થોડુંક પી લ્યો. થેન્ક યુ ભાઈ. અમારા રણજીતભાઈ ને મેહુલભાઈ ને ભૂમિબેન ને કવિતાબેન ને અમૃતબેન ને શાંતાબેન ને પ્રેમિલાબેન ને બહુ બિચારાને મારી ચિંતા થાય. થેન્ક યુ બધાને થેન્ક યુ. સાચી વાત છે બેલાબેન. એક મંદિર બનાવી જોવો, કોઈને મફત રાખી જોવો અને ભણાવી જોવો. 100% સાચી વાત છે. પ્રભાતભાઈ ડાંગર. જય સ્વામિનારાયણ ભાઈ. સ્થળ સુરતમાં રાખજો. એ આપણે ટૂંક સમયમાં નક્કી કરશું ક્યાં રાખશું ને. સાચી વાત છે. કોઈનો હક નથી નીચો દેખાડવો. 100%. પણ હું ભાઈ એમ કહું, જે દેખાડતા હોય ને એના નામ લખી અને વિગતવાર આપણે કોર્ટ છે જ ને, કાયદા છે જ ને, તો કાયદેસર કરી દેતા હોય તેમાં ઢંઢેરો શું પીટવાનો હોય. આ 500 વાર આપણે કીધું છે કે મારા ઘરમાં 5 છોકરા હોય એમાંથી એક બગડેલ હોય તો એકના નામ લઈને જ કહેવાય. મારે કઈ 5 ને ન મરાય. દિનેશ પવેશે મારું આઈડી બનાવ્યું આજે.
કેમ બપોર નહોતું આપણે બે બોલતા નવું બનાવ્યું મારા નામનું બનાવ્યું કેમ ફેક આઈડી તાર નામ ફેક ID. કરી દેવાનો સાયબર કાંઈ આ સાયબરમાં કરી દેવાનો કેસ આ મેં તાર જો ઓલા નાખ્યું હા સાયબરમાં કરી દે હમણાં ઓલા જાડેજા સાહેબનો નંબર આપું સાયબરમાં અહીંથી અરજી કરી દો હા તો સાયબરમાં અરજી કરી જ દેવાની દિનેશની હા જે હોય એ અરજી કરી દેવાની એમાં બીવાનું જ નહીં કોઈ ખોટી રીતના કોમેન્ટ કરે ને તોય અરજી કરી જ દેવાની ધોડાવી જ દેવાના અને 5 જગ્યાએ કરવાની લેડીઝ ને છૂટ છે લેડીઝ ને છૂટ છે 5 જગ્યાએ કરી શકે બધી હવે ખોટું બીવાનું જ નહીં બસ દિનેશને કહે, તારી જન્મ એક ખોટું કરવાનું નહીં ને ખોટું બીવાનું નહીં બસ સંજયભાઈ સાચી વાત છે તમારી થેન્ક યુ ભાઈ સાચી વાત છે બધા એક જ છે હરિતારા નામ છે હજાર ક્યાં નામે કંકોત્રી લખવી તમારી આસ્થાનો વિષય અલગ છે તમને શિવ ભગવાનમાં આસ્થા હોય તો એ સર્વશ્રેષ્ઠ કહેવાય કૃષ્ણ ભગવાનમાં આસ્થા હોય તો એ સર્વશ્રેષ્ઠ કહેવાય સ્વામિનારાયણ ભગવાનમાં આસ્થા હોય તો એ સર્વશ્રેષ્ઠ કહેવાય રામદેવ પીર દાદામાં આસ્થા હોય તો એ સર્વશ્રેષ્ઠ કહેવાય માતાજીમાં તમે માનતા હોય તો માતાજી સર્વશ્રેષ્ઠ કહેવાય બધા શ્રેષ્ઠ જ છે તમારા વિચાર કેવા છે એ ઉપર નક્કી થાય અને જેને જેની શ્રદ્ધા હોય એને એનો આશરો જેને જેની લાજ એને એનો આશરો એટલે આ બધાનો શ્રદ્ધાનો વિષય અલગ અલગ હોય છે ઘનશ્યામભાઈ વધારે પરદેશી કામ ભણ્યા છે એને જ ખબર હોય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ના ના ભૂમિબેન એમાં રોવાનું ન હોય તમ તારે એમાં કાંઈ રોવાનું ન હોય શિક્ષિત વત સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસ્તુ આસ્થા ધરાવે છે હા નિમિષાબેન તમારે કાંઈ આવું છે અબુધાબીમાં તમારે દુબઈમાં કાંઈ આવું છે હું તો વિદેશ જાઉં તો મને એમ થાય કે બધા ધર્મના રહેતા હોય કેવા સરસ સંપીને બધા રહેતા હોય કોઈને કાંઈ ન હોય હા રણજીતભાઈ પૂર્વીબેનની કોઈક નવી આઈડી બનાવી એ જેને બનાવી આઈડી હશે એ સામે આવી જશે ખમો એને સામે લાવશું સાયબર ક્રાઇમમાં આપી જ દેશું ચિંતા ન કરો મારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન છે અમારી ઘરે ભગવાન સ્વામિનારાયણ આવેલ છે 5મી પેઢી લે એટલે અમે ભગવાન સ્વામિનારાયણને પણ માનીએ છીએ બરોબર છે સાચી વાત છે આપણા ઘરમાં એક છોકરો હોય તો ઘરમાં બધા ગુનેગાર ન હોય સાચી વાત છે આ સમજણની જ વાત છે એ જ કહું ને સમજણની જ વાત છે સાચી વાત છે નિમિષાબેન સમજણની વાત છે દેવાંશીબેન હવે તમારે પહેલેથી લાઈવ જોવું પડશે બહુ બધી આ જ્યોતિનાથ એમ કહે છે કે સ્વામિનારાયણના 14 ફિરકા છે એટલે 14 વાળા છે એ ભારતીય જનતા પાર્ટીને 1-1 કરોડ એક મહિને 1-1 કરોડ આપે છે એટલે આ તમારા મગજમાં બેસે આ વાત બેસે એટલે આ શું થયું કે સ્વામિનારાયણ સત્સંગીઓને ને રાજકારણને બજવવાના ઝઘડા એમ બીજું કાંઈ નહીં તો હવે એને જવાબ તો આપવો પડશે ને કે મહિને કરોડ રૂપિયા આપે છે તમે આટલા આપતા હોય તો સારું ને ભારતીય જનતા પાર્ટી આટલું કામ કરે છે તો વધારે કામ કરે જો આટલા મહિને મળતા હોય તો એ બિચારા જાજુ કામ કરે અમને તો આનંદ થાય એને તો સરખો કરવો છે દેવાંશીબેન હા હવે સરખા જ કરવાના કાયદાકીય હા આપણા સંતોને જે બફાટ કરે છે ને સ્વામિનારાયણના સંતો એને તો 100% કહી છે કે તમારથી બોલાતું જ નથી જેની આસ્થા હોય એ કોઈ પણને ભગવાન રામ હોય કોઈ પણને ભગવાન કૃષ્ણ હોય કોઈ પણને શિવ હોય એના વિશે બોલાતું જ નથી અને એને હું તો સ્વામિનારાયણના સંતો માનતી નથી આવા બફાટ કરતા હોય ને કારણ વગરના એને હું માનતી નથી કેમ કે સ્વામિનારાયણ ભગવાને પંચદેવની પૂજા કરવાની એ બધું શીખવાડ્યું છે શિક્ષાપત્રીમાં પણ એમાં એવું છે કે ઈ એવી રીતના ન કહેતા હોય ઘણાય છે ને વિડીયો અડધા કટિંગ કરીને મૂકે છે જો આખો વિડીયો મૂકે તો આપણને ખબર પડે અને એમાંય હવે મેં તો ઘણી વાર કીધું જ છે ને હજી એક લેટર લખીશ કે અત્યાર સુધીનું જે હોય તમારું પૂરું કરો આ 2025 થી નવેસરથી ચાલુ કરો કે આજ પછી કોઈને ઉચ્ચ નીચ નહીં બતાવવાના
બેન આપણા ગુજરાતમાં એવા નવરા વિરોધ જ કરવો છે, બીજું કાંઈ ધંધો નથી. અને એકાબીજાને ઝઘડાવે ને એને સંત ન કહેવાય. મારી તો આ જ ભાષા છે, એને સંત ન કહેવાય. સંતનું હૃદય તો કેવું હોય કે કાંઈ પણ થયું હોય ને તો એને વ્યવસ્થિત રીતે એકાબીજાને સમજાવી અને દેશમાં સરસ શાંતિમય વાતાવરણ બન્યું રહે અને દેશના બધા સાથે મળી અને ખૂબ દેશની પ્રગતિ આગળ જાય, એને સંત કહેવાય. હું તો સંતની વ્યાખ્યા આપું છું. અને જે આ સ્વામિનારાયણ સંતો બોલ્યા હોય, આ બોલ્યા છે ને બોલ્યા હશે, એનો 100% વાંક છે. અને પણ જ્યારે એને માફી માંગી છે ને જેને માફી આપી છે ને એ તો ભગવાન જેટલા કહેવાય. હું તો એને ભગવાનનો દરજ્જો આપું છું કે માફી કોણ આપી શકે? જેનું હૃદય દયાળુ હોય, જે ભગવાન જેવા હોય ને એ જ માફી આપી શકે, બીજા કોઈ માફી ન આપી શકે. તું શેમાં છો? તારો બાપ હોય એમાં હું હોય, તારો બાપ શેમાં છે એમાં હું છું. એટલે જે પ્રશ્ન કરશો ને એવો જ જવાબ આવશે, આટલું યાદ રાખજો. મને જેવો પ્રશ્ન કરશો ને એવો જ મારા મોઢામાંથી જવાબ આવશે. મને ખબર છે કે હું જેમાં આસ્થા ધરાવતી હોય ને હું એમાં હોય. અને હું આ ભારત દેશનું નાગરિક છું અને ભારત મારો દેશ છે અને મારા દેશ માટે મારે કામ કરવું છે, હું એમાં આવું છું. અવતાર કંઈ કેવું છે? અને વધારે પંચાયત કરવી ને તો તાર માને પૂછી લેજે તું કેવો છો નહીં. અમુક ને લેડીઝ આરે કેમ વાત કરવી ને એ ન ખબર હોય અને તત કરતા ધોયડા આવે. ના ભૂમિબેન, આપણે કાંઈ ટેન્શન હોય જ નહીં કોઈ દિવસ. સાચી વાત છે. દેવાંશી બેને જવાબ આપ્યો. જો મારા આવા હજારો બહેનો તને જવાબ આપશે. એટલે લખવામાં તો માપે જ રહેવું. જે ભાષામાં પ્રશ્ન ને એ ભાષામાં જવાબ આવશે એટલું યાદ રાખવાનું. અને મને તો એ જ ખબર છે કે જ્યારે સ્ત્રી સાથે વાત કરતા હોય ને તમે કેવી રીતના વિરોધમાં પણ વિવેક હોય એટલું યાદ રાખજો. વિરોધ હોવો જોઈએ પણ એમાંય વિવેક હોય. ત્યારે ખબર પડે કે તમારા સંસ્કાર કેવા છે ને તમારામાં કેવા સંસ્કાર પાયેલા છે. તમારા એ પ્રશ્ન ઉપર ખબર પડી જાય. નહીં તો દુશ્મનની બેન દીકરી હોય ને તો એને માન સન્માન આપે. પણ અમુકની તો ભાષા જોઈ ને ત્યાર તો પછી ઈ ચભ કરે ને તો આપણે ચભ જ હોય એટલું યાદ રાખવાનું. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને જ્યોતિનાથજી મહારાજ માટે ખાસ કે આનો જવાબ આપવો પડશે. 1 કરોડ ક્યાં દર મહિને આપે છે ની. હું એક ભારતીય જનતા પાર્ટીમાં લેટર લખવાની છું કે તમારી ઉપર આને આંગળી ચીંધી છે. હવે તમે પણ આની પાસે જવાબ માગો અને આવી રીતના નહીં તો ઝઘડાવાનું બંધ કરે એકાબીજાને. જય સિયારામ, જય સિયારામ. સાચી વાત છે. જય સ્વામિનારાયણ. હા નિમિષાબેન, શાંતિ રે ગુજરાતમાં. સાચી વાત છે 100%. પણ આ 5-25 છે ને એમાં શાંતિ જ નથી લેવા દેવી. દેવાંશી બેન, આશા પટેલ બેન, હું છું. આવો પછી બધું કરીશું. ચોક્કસ. થેન્ક યુ. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા મેહુલભાઈ, લાઈવ ચાલુ રાખું. તમારે લાઈવ જ ચાલુ રાખવું હોય. દિનેશભાઈ ભટ્ટ, આજ મને જે ગાંધીનગરથી ફોન આવ્યો હતી ભાઈ ભટ્ટ જ હતા. બહુ સરસ વાત કરી. એ કે બેન હું સ્વામિનારાયણ નથી પણ હું તમારા વિચારને મને ખૂબ ગમે. એ કે હું કે શિવ ભગવાનને માનું. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અમે બેનભાઈ અડધો કલાક વાત કરી કે બેન મને આ તમારા વિચાર ઉપર જ મને તમારા વિડીયો જોવા ગમે છે. આજે કે હું 3 વર્ષથી તમારા વિડીયો જોઉં છું. એ કે અને મેં અત્યાર સુધી બહુ બધાના વિડીયો જોતો પણ મેં કોઈ દિવસ કોઈને ફોન નથી કર્યો. તમારા વિચાર જાણીને મને ગમે છે એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. ભાવનાબેન ક્યાં ગયા હતા અત્યાર સુધી? દેખાતા નહોતા. હા રણજીતભાઈ, લાવી ચાલુ રાખો. હવે તો મોજની વાતો કરો ઘડીક. અમારા રણજીતભાઈ ને એવું જ હોય. જય સ્વામિનારાયણ.
સાચી વાત છે દેવાંશી બેન, હું સ્વામિનારાયણ નથી તોય ગમે છે, સાચી વાત છે. રામકૃષ્ણ શિવના નામે 80% ને તો ભગવાન જન્મતિથી પણ ખબર નથી હોતી, સાચી વાત છે. અખંડ બ્રહ્માના ભગવાન શિવજી સદબુદ્ધિ આપે, સાચી વાત છે. જગદીશસિંહ ચૌહાણ, સરસભાઈ. કિરણબેન, સાચી વાત છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધાને જય સનાતન. આમાં બધાના હું નામ નહીં લઈ શકું એટલે બધાને જય સનાતન કહી દઉં. અને જે પણ મને ઘણા બધા ફોન મેસેજ કરો છો, મને ખ્યાલ છે કે સ્વામિનારાયણ નથી તોય તમે તારે સનાતન ધર્મમાં છો, તોય મને મારા વિચારને તમે ફોલો કરો છો, તમને ગમે છે, એટલા માટે હું તમારા બધાની આભારી છું. અને ન ગમતા હોય એને ભગવાન મંગલ કરે. બસ એક જ છે કે આપણે બધા ભાઈઓ બહેનો છીએ, આ દેશના છીએ. ભલે આપણા વાળા અલગ અલગ હોય, કોઈ કોઈને માનતા હોય, પણ છી તો આપણે એક બધા ભાઈઓ બહેનો ને, છી તો આપણે બધા એક ભાઈઓ બહેનો ને, છી તો બધા હિન્દુ ભાઈઓ બહેનો જ ને. તો બધા એક જૂથ મળી, સાથે મળીને ખૂબ દેશના કામ કરી, જેથી કરીને આપણા દેશને ક્યારેય ઝૂકવાનો વારો ન આવે. આપણા બાળકોમાં એવું પીવડાવી. બેન, હું કૃષ્ણમાં માનું છું, પણ તમારા સારા વિચાર છે, થેન્ક યુ. સાચા દિલના માણસો ને સારા અને ખરાબ માણસો એક સરખા જ હોય છે. આપણા માટે તો બધા સરખા જ હોય છે, પણ હું તો એક જ, મારો પાછો એ પ્રશ્ન હોય છે કે જેવા સાથે તેવી, જેના વિચાર જેવા છે ને એવી આશા પટેલ છે, એટલું યાદ રાખ લેવાનું. તમારા વિચાર સારા છે તો સારી, તમારા વિચાર ખરાબ છે કે આશા પટેલ આવી છે તો એવી. મારે કોઈના સર્ટિફિકેટ જોતા જ નથી. મને એક ઉપરવાળો સર્ટિફિકેટ દે ને ત્યારે મને, જ્યારે હું ત્યાં જાઉં ને ત્યારે મારે કર્મ પ્રમાણ મને જે દે ને એ મારે જોઈ છે, મારે બીજું કાંઈ જોતુંય નથી. એટલે એ તો ભગવાનને જે લખ્યું હશે જવા ટાઈમે એ ભગવાન દેશે મને કર્મ ફળ, એ એક જોઈ છે, મારે બીજું કાંઈ જોતું નથી. સંજયભાઈ, તમારા વિચાર બહુ સારા છે, થેન્ક યુ બેન, બહુ સારી વાત કરી. હા, કાલે એક એવો કોમેન્ટ કરવા આવ્યો હતો, એ કે સેવા કરવામાં જલસા જ ને બધે ફરવું ને. હા, મેં કીધું બહુ જલસા છે, તું આવી જા, તું આવી જા, જલ્દી મોડું ન કરતો, જલ્દી આવી જ જાજે સેવા કરવા, એટલે તને ખબર પડે કે કેટલી વિશે શો થાય અને કેટલા ઘરનું આમાં ફંડિંગ નાખી છે ને. એટલે મેં જલ્દી તું આવી જાજે મારી સાથે સેવા કરવા. એટલે આવાય ઘણા કહેતા હોય ને એને એક જ કહું, આવી જાવું જલ્દી, મોડું ન કરવું, આશા પટેલ સાથે સેવામાં રહી જવું, એટલે ખબર પડે કે ક્યારેક મમરાને પાણી પીને આખો દી કાઢવો પડે. હા બેન, સાચે નૈના બેન, મકવાણા જેવા સાથે તેવા, એવું જ રહેવું પડે. અસ્મિતા બેન, તમે બહુ સારું કામ કરો, થેન્ક યુ બેન, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. અમારે રણજીતભાઈ આવી ગયા. હા, બધાની યાત્રામાં બધા બાની તબિયત સારી છે. અમારે બામાં તો એટલો જુસ્સો છે ને, મને કે તને કોઈ કાંઈ કે તો અમને અડધી રાતે ફોન કરજે, અમે બધા બા પહોંચી જાશું. અમારા બા બધામાં એટલો જુસ્સો છે. હા, સાચી વાત છે. અમુકના ઘરે એની પસંદગીની રસોઈ નથી બનતી અને ગામને સલાહ દે, સાચી વાત છે બેન. તમારું કાર્ય છે એટલે તમે સારું સુખ મળશે ભગવાન ધામમાં. એ તો ભગવાનને જે આપવું હોય તે, કોઈ આશા અપેક્ષા છે નહીં કે એટલે સેવા કરી કે આપણને. મેં આજ સુધી સેવાનું ફળ ભગવાનને એમય નથી કીધું કે મને આપજો. ભગવાનને એ મારી જિંદગીમાં મેં માગ્યું નથી. હું એમ જ કહું, તમે રાજી હોય એમ રાખજો, જેમ રાજી હોય એમ. અને સેવા કરીને ફળ માગું તો એ તો શું કહેવાય, આ ઓલું કહેવાય, શું કહેવાય, ખરીદ વેચાણ કહેવાય ને, કે ભે ભગવાન મેં આટલી સેવા કરી મને આટલું આપજો. એને કાંઈ નથી જોતું ભગવાનને, કંઈ બસ થાય એટલી સેવા કરાવજો. અને જે ભગવાનમાં નિષ્ઠા છે ને એ કાયમ માટે અખંડીય, ભગવાનને એટલું જ કહી છે બસ. પૈસા આપવા, સાચી વાત છે, સેવા કરવી અઘરી છે. આપની નિસ્વાર્થ ભાવના સેવાને લાખો વંદન છે. કરી જોવો ત્યારે ખબર પડે, સાચી વાત છે. ના ના, પણ હું એને જવાબ આપી જ દઉં, આવી જ જાવું, એમ જ કહું, અહીંયા આવી જાવું. અને ગામને મોઢે ગયણાત ન બંધાય. ગામ હોય ત્યાં ઉકૈડા હોય, શેરી હોય ત્યાં કૂતરાય ફસતા હોય. એટલે હું તો એવા માનું પછી.
બસ તમારા બધાના આશીર્વાદ છે ને એ જ સાચું છે. બેન ગઢડાવાળો કાળિયો ઠાકર તમારી રક્ષા કરે. હા સાચી વાત છે. એ કાંઈ દાદાનો દાખલો એલફેલ નહીં જવા દે. દાદાએ આખું ઘર સમર્પિત થઈ ગયું. તું વિચારો તો ખરા. અને આપણી જે અત્યારે આપણી બુદ્ધિ તો શું છે, ત્યારના સમયમાં બધા વડીલોની એવી બુદ્ધિ હતી. અને એ તો પાછા કાઠી દરબારમાંથી દાદા હતા. દાદા ખાચર કાઠી દરબારમાંથી હતા. આખો પરિવાર સમર્પિત હતો. લાડુબા, જીવુબા, બધા જસુબા, બધા આખો પરિવાર સમર્પિત હતો. વિચારો, ત્રાંબાના પત્રમાં લખી દીધું. તો એનો દાખલો જે કરેલો છે એ કાંઈ અમે એડે ન જવા દઈ. પછી તમે ભગવાનને ગાળું દ્યો એ 2-5 એવા સંતોની પાછળ, તો કાંઈ અમે કાંઈ ચાખી ન લઈ. એટલું યાદ રાખવું. જ્યોતિનાથજીને કહું છું, આટલું યાદ રાખજો. 1 કરોડનો જવાબ જોશે કે એક મહિને 1 કરોડ આપે છે ને એનો જવાબ જોશે. તમારી સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિષ્ઠા અજોડ છે. બેન તમારી નિષ્ઠાને વંદન છે. એ નિષ્ઠા ક્યારે બંધાણી હોય? દુઃખ પડ્યું હોય ને, બહુ દુઃખ પડ્યું હોય, બધું જોયું હોય, ત્યારે કોઈ હાથ ન પકડ્યો હોય, ત્યારે ભગવાન સિવાય કોઈ હાથ ન પકડ્યો હોય, ત્યારે એટલી નિષ્ઠા થઈ હોય છે. ત્યારે એટલી નિષ્ઠા થઈ હોય છે. અને એને છે ને એમાંથી બધેથી બહાર કાઢ્યા હોય છે, દુઃખમાંથી. ગઢડું મારું, હું ગઢડાનો, આ ક્યારેય નહીં મટવાનું કીધું જ છે ભગવાને. સાચી જ વાત છે. એકવાર કોકને એક આપણાથી 5 રૂપિયા ન છૂટે, આપણાથી 100 રૂપિયા ન છૂટે. દાદાએ તો બધું આપી દીધું ને. તાંબાના પત્રમાં લખી દીધું કે કાલ સવારે કોઈ મારા વારસદાર કે તો આમાં કોઈનું નહીં. વિચારો તો ખરા. એ દાદા ખાચરનું સમર્પણ તો વિચારો તો. ભગવાન વગર બધું આપી દીધું હશે. હા, હાલી નીકળ્યા હો બફાટ કરવામાં જેમ ફાવે એમ. ખાલી દાદા કરશું ને તોય કલ્યાણ થશે. ગઢડાના દાદા ખાચરનું નામ લેશું ને, દાદા ખાચર, તોય કલ્યાણ થશે. કે આપણાથી આટલું કઈ નોટ છૂટતું ને, એને બધું આપી દીધું. ખેતી, વાડી, ઘર, મકાન જે હતું એ બધું આપી દીધું. ક્યારેક વિચારજો તોય મનાઈ જશે. એક વ્યક્તિને ખવડાવવું કઠિન છે, તમે બધાને ખવડાવો છો, અઘરી વાત છે. ભગવાન ખવડાવતા હોય, આપણે શું ખવડાય? આપણાથી કાંઈ ન થાય. કહું ને, મારાથી પાપડ ન ભાંગે. એ કરવા વાળો બધું ભગવાન કરે છે. એ રીતે ખુલ્લો રાખ્યો દરવાજો. ઠીક. શું શોપિંગ કરી? ઓલું માઇક લેવું એવું? કાલ લઈ આવશે. અત્યારે બંધ થઈ ગયું. કાલ લઈ આવશે. જય શ્રી ક્યાં? અત્યારે તો મેં કીધું તું આઈસ્ક્રીમ ખવડાવ, પણ કે આજે શ્રીખંડ ખવડાવ્યું એટલે નથી ખવડાવું. મેં કીધું તું શ્રીખંડ સારું હતું, સરસ હતું. મેં તો નથી ખાધું. બધા બાને આજે શ્રીખંડ ખવડાવ્યું તો મને કઈ ખબર નથી. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. રાજી રહેજો. અને કદાચ કોઈને મારી વાણીથી દુઃખ લાગતું હોય તો મારો ક્યારેય એવો ભાવ ન હોય કે કોઈને મારાથી હું દુઃખ પહોંચાડું. એટલે માફ કરજો. અને આ ખાસ જ્યોતિનાથજી મહારાજ, 1 કરોડનો જવાબ તો આપવો પડશે. એટલું યાદ રાખજો. અમારે જાણવું છે હવે. જય સ્વામી. મારી બેન ટેન્શન ના લો ભાઈ. હું કોઈ ટેન્શન નથી લેતી. હું તો મોજે જ હોય. હું તો એમ કહું, ભગવાને 5 માંડી હોય ને તો છઠ થવાની નથી. એટલે આપણે તો મોજે જ હોય ભગવાનની મોજમાં. આ ક્યારેક થાય કે હોય તો આખું સોજી ગઈ હોય, એવું બધું થયું હોય. જ્યોતિનાથને સ્વામિનારાયણ સંપ્રદાયની શું ઈર્ષા છે ખબર નથી પડતી. ખબર નહીં, હવે આપણને કઈ ખબર નથી પડતી. બેન સુઈ ગયા, થાકી ગયા. સ્વામિનારાયણ, આપ જે કાર્ય કરી રહ્યા છો તે આપ
આપવા રહીને મહારાજ કરાવે છે. એ તો મારા સેવાવાળાને કહું છું, ઘણી વાર પૂછી લેજો. હું કહું આ આપણાથી ન થાય, આ કોઈ શક્તિ કામ કરે છે. હું ઘણી વાર અમે બધા બેઠા હોય ને ભાઈઓ બહેનો, ગામના ભાઈઓ હોય અને સેવાવાળાની ટીમ બધા બેઠા હોય ત્યારે હું બધાને કહેતી હોય કે આખંડ દીવા ચાલે છે ને, એક ભગવાન સ્વામિનારાયણનો ચાલે છે અને એક કષ્ટભંજન દાદાનો ચાલે છે. અખંડ દીવા ચાલે છે. હું કહું આ કોઈ શક્તિ કામ કરે છે, આપણી તેવડ છે નહીં. ભાઈ સાધુને કીધું જ હોય, અને મારી તમને ન ખબર હોય ને તો 4 વર્ષના વિડીયો જોઈ લેવા. એટલે જ કહું છું કે ખબર ન હોય ને એને આમાં ત કરતા કોમેન્ટ કરવા ન આવી. પેલા જાણી લેવું, વિચાર લેવા ને જોઈ લેવા, પછી આમાં સલાહ દેવા આવી. અમે ખોટાનો પક્ષ લેતા જ નથી, કોઈ પણ હોય. પછી હા, મારો નંબર છે 9817199323. સાચી વાત છે મેહુલભાઈ. ચાલો, જય સ્વામિનારાયણ, શુભરાત્રિ, અને રાજી રહેજો, અને ભગવાન સૌનું મંગલ કરે, અને ભગવાન ઈર્ષા કરતા લોકોને ભગવાન સદબુદ્ધિ સારી આપે, અને એક કહે ને કે ભગવાન એનામાં સારા વિચાર આવે અને વસુદેવ કુટુંબની ભાવના બને, એવી બધાને સદબુદ્ધિ આપે. ટાટા નિમિષાબેન, ટાટા. નિમિષાબેન ને મારે ઘણી વાર અમે વાત કરતા હોય, મને મજા આવે નિમિષાબેન વાત કરવાની. મોજ મસ્તીથી વાત કરતા હોય ને એટલે મને મજા આવે. હા ભાઈ, જય હો સનાતન ધર્મની. અમને એવું છે જ નહીં. એની જય હોય તો અમારી જ જય છે ને. અમને એવું કમળો નથી તો અમને પીળું દેખાય. અમે તો રાજી થાય. અમે તો એ જ વિચારી કે જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર છે ને દેશ વિદેશમાં, એટલા રામ મંદિરે એનથી વધારે બને, એનથી શિવ મંદિરે વધારે બને, એનથી હનુમાનજી મંદિરે વધારે બને છે તો આપણા ને. અમે તો રાજી થાય ભાઈ, એટલે અમને ઈર્ષા થાય જ નહીં. એટલે વાંધો નહીં, તમ તારો જય સનાતન ધર્મની જય, જય સ્વામિનારાયણની જય. સમજણમાં ફેર છે, એટલે અમે રાજી જ થાય. અમને આવી ઈર્ષા ભાવથી અમે આવી કોમેન્ટ ન કરી. ભગવાન આ દાસના દાસ બનાવજો જી. બધા સનાતનમાં જ આવે. સાચી વાત છે નિમિષાબેન. તમારે એવું અબુધાબીમાં વિદેશમાં નથી, અહીંયા જ છે આવું બધું. હા ભાઈ જગદીશભાઈ, સાચી વાત છે. જિજ્ઞેશભાઈ પટેલ, સાચી વાત છે. 0% આપણને કાંઈ ફેર નથી. સરસ ભજન કરી છે, સાચી વાત છે. ગુડ નાઇટ, શુભરાત્રી. ચાલો, આ વાતું તો ખૂટવાની જ નથી. બેલાબેન, તમે મને મેસેજ આજ કર્યો તો બધા બાને આઈસ્ક્રીમ ખવડાવી દેજો, પણ વારા પરથી ખવડાવી દઈશ. છેલ્લે તમારો વારો એકવાર આવી ગયો એટલે હવે જેનું બાકી છે ને બધાનું રોજે ખવડાવી દઉં, પછી તમારું લઈ લઈશ તમ તારે. અને એ બા બધા એવા રાજી થાય છે ને શું વાત કરું. એક દિવસ બધા બાના વિચારનો વિડીયો લઈશું. થોડીક યાત્રા નજીક પહોંચવા આવે ને ત્યારે બધા બાના અનુભવ જણાવીશ. બિચારા શું કહેતા હતા વિચારી લેજો. એ કે અમારી આખી જિંદગી વહી જાત ને તોય અમે આવી યાત્રા ન કરત, અમારી પરિસ્થિતિ જ નહોતી. એ કે એટલા બધા બા રાજી થાય છે. અને હજી સુધી મેં એકય બાર નથી પૂછ્યું કે તમે ખાલી હિન્દુ છે એટલી ખબર છે, પણ એ એમ નથી પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિમાંથી છો કે તમે કઈ ધર્મમાંથી છો. એટલે અમને આવું આ ભેદભાવ આવડતો જ નથી. પણ કમળો હોય ને પીળું દેખાય એમાં આપણે શું કરી? કમળો હોય ને હંમેશા પીળું દેખાય તો આપણે શું કરી? એને દવા લેવી પડે, ચોખ્ખું દેખાય ને એની. ઈ બાને માવા મુકાવી દીધા હો, ચિંતા ન કરો, મુકાવી દીધા. ચાલો બધાને હવે ભાઈ રણજીતભાઈ સુઈ જાઓ. સુઈ જાઓ. શુભરાત્રી બધાને. અમારે મેહુલભાઈ છે, પછી રણજીતભાઈ છે, એક બીજા ભાઈ છે. એ 4-5 ના તો હું ઉઠું ની પેલા મેસેજ હોય, લાઈવ ચાલુ કરો બેન, લાઈવ ચાલુ કરો. મેં કીધું હું બ્રશ કરું એવું લાઈવ ચાલુ કરું. એટલે બધાનો ભાવ પ્રેમ છે ને, એટલે બહુ આનંદ છે. ભગવાન સૌનું મંગલ કરે, સુખી રાખે, અને હરેકના હૃદયમાં પ્રભુ રહી અને સારા કાર્ય કરાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી. અને સૌનું મંગલ કરજો. ભગવાનને કઈ રાજી રહેજો, સાથે રહેજો, અને સૌની રક્ષા કરજો.
જય અને ફળ તો ભગવાન કર્મ પ્રમાણે આપશે, આપણે તો ખાલી પ્રાર્થના કરી. બધાને જય સ્વામિનારાયણ. તમે આટલી બધી વાર આટલા લોકોએ લાઈવ સાંભળ્યું, મને સાંભળી, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. ચાલો બધાને શુભ રાત્રિ.